આગામી 5 દિવસોમાં હવામાન કેવું રહેશે એની આગાહી કરી છે। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના હવામાન વિભાગે આગામી 5 દિવસોમાં હવામાન કેવું રહેશે એની આગાહી કરી છે। એમાં 1 માર્ચ અને 2 માર્ચ એમ 2 દિવસ ગુજરાતની અંદર કમોસમી વરસાદ પડી શકે છે અને સાથે સાથે હવામાન વિભાગે એમ કીધું છે કે દરિયાકાંઠે 40થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને માછીમારોને દરિયો નહીં ખેડવાની ચેતવણી પણ આપી દેવામાં આવી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, ગુજરાતના હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે 5 દિવસની આગાહી કરી છે, એટલે 27, 28, 29, 1 માર્ચ અને 2 માર્ચ। એમાં એમણે એમ કીધું છે કે 3 દિવસ છે એમાં હવામાન શુષ્ક રહેશે, કંઈ ખાસ ફરક નહીં પડે, પરંતુ 1લી અને 2જી તારીખે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ પડી શકે, કમોસમી વરસાદ પડશે અને માછીમારોને કહી દેવામાં આવ્યું છે કે દરિયાકાંઠે 40થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તો દરિયામાં નહીં જવા માટે ચેતવણી આપી દેવામાં આવી છે। હવામાન વિભાગે એમ કીધું છે કે આ જે 1 અને 2 માર્ચે કમોસમી વરસાદ પડશે એની પાછળનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 2 દિવસ વરસાદ પડી શકે। હવે 1લી માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ અને સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર અને બોટાદ આટલા વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડી શકે। 2જી માર્ચે નવસારી, વલસાડ અને ગીર સોમનાથની અંદર કમોસમી વરસાદ પડવાનું હવામાન વિભાગે કહ્યું છે। દર્શક મિત્રો, ફરી એક વખત ખેડૂતોને ચિંતા ઊભી થઈ શકે છે, કારણ કે કમોસમી વરસાદ પડશે તો એમના જે પાક છે એમને નુકસાન થવાની સંભાવના છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।